ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી વડા બનાવવા માટે મેં 1 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. સાબુદાણાના આ માપથી ઘરની 3 થી 4 વ્યક્તિને સર્વ થાય તેટલા વડા તૈયાર થશે. ધોવાયેલા સાબુદાણાનું બધું જ પાણી કાઢી લઈએ અને 1 કપ જેટલા સાબુદાણાને પલાળવા માટે તેમાં 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો સાબુદાણાને પલાળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. 5 કલાક પછી સાબુદાણા એકદમ સારી રીતે પલળીને આ રીતના છૂટા તૈયાર થયા છે. હાથેથી દાણો દબાવીએ તો તે પ્રેસ થઈ જાય છે. મીન્સ તે સારી રીતે પલળી ગયા છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તેને ખમણીને સાબુદાણામાં એડ કરી દઈએ. 2 કપ જેટલા સાબુદાણા સાથે આપણે 1 કપ જેટલા બાફેલા બટેટા લેવાના છે. અડધા કપ જેટલો અધકચરો ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો, 2 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો લીંબુનો રસ, કોથમીરના પાન, જીરું અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. મિક્સરમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ અને હવે તેને ગરમ તેલમાં એડ કરીને તળી લઈએ. આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરા સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ વડાને સિંગદાણાની કઢી સાથે સર્વ કરી લઈએ.